કલેક્ટર કચેરી ભુજ ખાતે કરુણા અભિયાનના અમલીકરણ સંદર્ભે સમીક્ષા બેઠક મળી। કચ્છમાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે વહીવટી તંત્ર 10 થી 20 જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે કરુણા અભિયાન। ઘાયલ પક્ષીઓની શુશ્રૂષા માટે તાલુકા કક્ષાએ કુલ 16 કલેક્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે। 13 સારવાર કેન્દ્રો અને 13 કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે। 21 સામાજિક સંસ્થા અને 426 સ્વયંસેવકો તંત્ર સાથે સહયોગમાં જોડાશે। ચાઇનીઝ દોરીથી મકર સંક્રાંતિ નજીક આવી રહી છે ત્યારે અત્યારથી જ આકાશમાં પતંગ ઉડતા પણ નજરે પડે છે। પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તેમને જીવનદાન આપી શકાય તે માટે ગુજરાત સરકાર દ્વારા 10 થી 20 જાન્યુઆરી સુધી રાજ્યમાં કરુણા અભિયાન 2025નો પ્રારંભ કરશે। જે અંતર્ગત કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર કચેરી ખાતે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।